હા અમારો ભાઈ સહેલો તમે જોવો તો કલાકથી હોયમાં દોરો પરવે પણ હજી દોરો પરવાનો નથી લ્યો એટલે ભાઈ કેમ તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો આજે છે નવું વર્ષ, તો નવા વર્ષના દિવસે અમે માતાજીના મઢને ફૂલોથી શણગાર કરવા માટે અત્યારે અમે બધા ભાઈઓ ભેગા થયા છે. તો આવો સાથે મળી અને માતાજીના ફૂલોનું શણગાર અને ડેકોરેશન કરીએ અને નવા વર્ષના પર્વની ઉજવણી કરીએ. સાથે સાથે મિત્રો આ નવો વર્ષ છે તે તમારા માટે, તમારા પરિવાર માટે સુખદાયી, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સારું પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના. તો ચાલો આજે વ્લોગની શરૂઆત કરી દઈએ. તો આજે ભાઈ અમે બેસતા વર્ષની તૈયારી માટે બધો માતાજીના મઢ માટે શણગાર લાવ્યા છે. તો અહીંયા અમારા બધા ભાઈઓ, દોસ્તારો, બાળકો શણગાર માતાજીનો કાંઈ નો ઘટે, એકથી એક સળિયાતી વસ્તુ બધી લાવ્યા છે અને મઢ શણગારવાનું છે બધાને અમારે. વાહ ભાઈ વાહ. હા અમારે યોગેશભાઈ, આ અમારો કાનો, આ ઉમેશ, આ અમારો સાગરો, આ અમારા જયસુખભાઈ ના હદો અને આ અમારા વિશાલભાઈ, આ બધા ભેગા થયા ભાઈ ને. તો શણગાર તમે જોઈ લો એટલે ખબર પડી જાય કે ભાઈ કેવો શણગાર છે. અને પ્લીઝ બધા કમેન્ટ કરીને જણાવજો કે શણગાર માતાજીના મઢનો કેવો છે. બધી વ્યવસ્થા કરવાની છે મેં અત્યારે, બધાને ફૂલથી પણ કરવાનું બધું બાકી જ છે. તો અત્યારે અમે બધા ભાઈઓ ભેગા થયા અને માતાજીના મઢની શણગાર કરવાનો છે. તો કે આવતીકાલે તમે આ બ્લોગ જોશો એટલે બેસતું વર્ષ લગભગ આવી જ જશે, બરાબર. માટે સૌથી પહેલાં તો સૌને નવા વરસના રામ રામ અને નવા વરસના જય વિવતમાં. તો જો અત્યારે અમારા ભાઈઓ બધી વસ્તુઓ કાઢે છે, બધી બારી. આ અમારો કાનો જોવો નહીં, આજે અમારો મિતલો બાકી રહી ગયો. અમારો મિતલો હોય ને ભાઈ ગોતીને ગમે ત્યાંથી લાવો. વેલ છે કેમ, બાકી સાગરા એક નંબર હો ભાઈ. હવે બાકાજી કે બોલાવી દેવાની થાય, ઉડે તો જાય. હે હા, તો હાલો ભાઈઓ હવે બધી શરૂઆત કરી દઈએ. તો આ અમારો સહેલો અને આ અમારો મિતલો આવી ગયા છે ભાઈ અત્યારે મઢમાં. હાલો ભાઈ બેસી જાઓ. વસ્તુઓ કેવી છે એ કયો. આ તો એક નવો હાર છે ભાઈ, એકદમ ટકાટક ભાઈ, કાંઈ ન ઘટે હો. આ અમારા કાનો જાવ બે ઘૂઘરા વગાડ, કાના ઘૂઘરા વગાડ તો. હા મિતલા જોઈ લે ભાઈ કેમ છે. આ અમારો સહેલો જો ભાઈ, રૂડો રૂપાળો લોક લાડીલો સહેલો. હાલો ભાઈ હવે શણગારની શરૂઆત. તો ભાઈ શરૂઆત થઈ ગઈ છે અત્યારે. જો આ કેવું લાગે છે પ્લીઝ. તો 3 જો લાગી ગયા છે અત્યારે. અમારે યોગેશભાઈની બહુ ખરી મહેનત, અમારા સહેલો અને બધા મિતલો મહેનત કરે. અમારા જયસુખભાઈ નિરીક્ષણ કરે કે ભાઈ કઈ વસ્તુ સારી લાગશે, ઓબ્ઝર્વેશનમાં છે. હદુ અમારે જુઓ કંઈક વિચારમાં પડ્યો. ભાવેશભાઈ અત્યારે જો ભાઈ આવી ગયા છે. અને આ ઉમો, વાહ ભાઈ વાહ, નંદ કેરા કેમ કનૈયો આવ્યો એમ બાકી ઉમાન છેડે હોય યોગેશભાઈએ. અને અમારા જયસુખભાઈ પણ મહેનત કરે. સાગરો અને ભગત જુઓ માતાજીના તોરણની વ્યવસ્થા કરે છે જોરદાર. આ અમારે કિશન, ઓહો ભાઈ કાનો અમારો, આ અમારા વાગડિયા પરિવારનો કાનો. અને આ છે દેવ ચૌહાણ. આ અમારો સહેલો. જોઈ લો ભાઈ તૈયારી. અને આ શું હું પોતે ખુદ આયમ. હાલો હવે તૈયારી છે કે રાત્રિના અત્યારે 11:30 તો વાગી ગયા છે, તમે ઘડિયાળમાં જોવો છો. તો ભાઈ ફાઇનલી થોડો ઘણો શણગાર અમારા મન મુજબ કર્યો છે, તમે અત્યારે જોઈ શકો બધા વિડીયોમાં. અને થોડું ઘણું જે કામ બાકી છે એ બધું અમારા ભાઈઓ છે કરે છે. બાકી આ શણગાર તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને હવે તમને અહીંયાથી ફૂલ લોકેશન બતાવી દઉં છું નીચેથી.
અમારા માતાજીનો મઠ અને આ જે અમે ડેકોરેશન કર્યું છે, લાઇટિંગ છે, પછી આ ફૂલોથી શણગાર હજી તો બાકી છે. આ આર્ટિફિશિયલ ફૂલ હતા. બધા કમેન્ટ કરીને કીધું ભાઈ કેવું લાગે છે. બરાબર. આ અમારો સહેલો ને આ અમારો મિત્ર બે ભેગા હો ભાઈ, કાંઈ ન ઘટે, જોડીદાર. હજી બાકી છે, હજી તો રંગોળી અને ખાસ કરીને ફૂલોનો શણગાર પણ બાકી છે. તો એ બધું અમે ભાઈઓ અમે કરશું ને આજે લગભગ આજની રાત તો સંપૂર્ણપણે જાગવાની અને ડાયરો જમાવવાનો છે, બાકા ઝીકી બોલાવી દેવાની છે. તો ભાઈ હવે રાત્રિના 1:15 વાગી ગયો છે ને અમારા ફૂલો લઈને બધા બેઠી ગયા. એમાં અમારા લોક લાડીલા ભાઈ શૈલેષભાઈ અને ભાઈ છે ગિરીશભાઈનું આગમન. અને જો આ ફૂલોના હાર ને તોરણ ને બધી વ્યવસ્થા ચાલુ છે અત્યારે. આ અમારે યોગેશભાઈ જો, આ અમારો ઉમો, આ અમારો સાગરો અને આ અમારા બધા બાલ મિત્ર કલાકારો છે આ રંગોળીના દ્રશ્ય બનાવે છે. ગજબના દ્રશ્ય. જય માતાજી. સુરત થી ભાઈ આવી ગયા અત્યારે. એટલે ભાઈ અત્યારે છે ને ફૂલે ફૂલ એટલે કાંઈ ઘટે નહીં એવી મોજ આવે, પણ મોડું હજી થાય, ઘણો સમય પણ વાર પણ લાગવાની છે. હા અમારો ભાઈ સહેલો તમે જોવો તો કલાકથી હોયમાં દોરો પરવે પણ હજી દોરો પરવાનો નથી. લ્યો એટલે ભાઈ કેમ થાય, પરવાઈ જાય? વાહ ભાઈ વાહ, જો સુપર હિટ. લ્યો સરસ કલાક. હવે તમારે મહેનત ફેલ નહીં થાય ભાઈ. તો ભાઈ બધા કોમેન્ટ કરીને જણાવજો કે અમારું કામકાજ તમને બધાને કેવું લાગે છે. બરાબર. બાકી તમે વ્યવસ્થાઓ બધી જુઓ કઈ રીતે ગોઠવણી કરી છે અમે. તો જોકે ભાઈ અમારે સુનિલભાઈ ને ગિરીશભાઈ ને બધા લાગી ગયા છે અને અમારા મિત્રો ખાસ કરીને રંગોળી જો, રંગોળી જોઈજો. અને અમારા આ બે ભાવિ ભક્તો અમારો સહેલો અને અમારા જયસુખભાઈ ને કિશન ત્રણેય હાર બનાવે માતાજીના. જો હારનું કામકાજ પણ ભાઈ જોરદાર છે, કાંઈ ઘટે નહીં એવું. અને અહીંયા હદો અને ભાઈ અમારે ભગત કાંઈ ન ઘટે જોયું. અને આ અમારે આવી ગયો ભરત. આ જોકે હમણાં ભરતના લગ્ન છે અને વેલા હાર લાડલો ઘોડા પાવા જવાનો છે ભાઈ. આશું ને ભરત? ઓ વાંધો નહીં. અને ભાઈ જોવો અમારા વિપુલભાઈનું કામકાજ. તો ભાઈ જોઈજો અને કામકાજ કેવું છે એ બધા જણાવતા રહીજો. બાકી રંગોળી તો બધી પૂરી કરી મહેનત કરીને, અને રંગોળી કેવી બની એ પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અત્યારે બધાની મહેનત ભાઈ અવિરતપણે ચાલુ જ છે. તો ફાઇનલી ઘણું બધું તો પતવા જ આવી ગયું છે. તમે જુઓ અમારે રંગોળી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને થોડું ઘણું બાકી છે. અહીંયા અમારા સુનિલભાઈએ સાથીઓ દોર્યો છે અને હજી અમારે અહીંયા ભાઈઓ બધા છે તે માતાજી માટેના અમારા બધું અમુક દેવતાઓ માટેના હાર બનાવે છે. જોવો અત્યારે. અને ભાઈ રાત્રિના જોવો ને 2:15 જેવું થઈ ગયું છે. આ ભરત આવી ગયો અમારે અને હજુ પણ થોડુંક કામ બાકી છે. ત્યાર પછી કુવા આપણે જશું. બરાબર. પ્લીઝ એક લાઈક કરજો આટલી બધી મહેનત માટે. તો ભાઈ નવા વરણના અમે જો અમારા હતીમાનું મંદિર છે તો ત્યાં પણ શણગારી દીધું ને અત્યારે લગભગ રાત્રિના 3 વાગી ગયા. તમે અહીંના શણગાર પણ જુઓ, કાંઈ ન ઘટે એવી મહેનત કરી છે અમારા બધા ભાઈઓએ. એમાંય અમારા જોવા અમારા વિપુલભાઈ, સાગરભાઈ, યોગેશભાઈ બધાની મહેનત. અને હતીમાનું મંદિર પણ જુઓ શણગાર્યું છે ફૂલોથી ને ખૂબ સારી રીતે શણગાર અહીંયા પણ કર્યો છે માતાજીનો. તો ભાઈ જો હવે બધા અમારા ભાઈઓ દીકરાઓ અને ભાઈઓ બધા ભેગા છે તો કાંઈ ઘટે નહીં એવી મોજ. કેવી ભાઈ બોલો, મોજ કેવી આવી? ચાલો હતીમાની જય બોલાવજો એકવાર. જય. તો ભાઈ અત્યારે ફાઇનલી તમામ ડેકોરેશન
ફૂલોથી સજીને તૈયાર થઈ ગયું છે આખો મઢ. તમે જોવો અત્યારે કાંઈ ન ઘટે એવું મઢ તૈયાર કરી નાખ્યું છે, બધાની મહેનત એટલે કાંઈ ન ઘટે એવી. બરાબર છે, તમે ડેકોરેશન અત્યારે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે બહુ સારી રીતે અમે ડેકોરેશન કર્યું છે, સારામાં સારું. તો તમામ યુટ્યુબ ફેમિલીને નવા વરાના રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો બીજા બ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.